શિહોરના ઘાંગળી ગામે થયેલ વૃદ્ધની હત્યામાં પડોશમાં રહેતા યુવાનની કરવામાં આવી અટકાયત। એકલવાયુ જીવન જીવતા અને પોતાના ઘરમાં એકલા રહેતા વૃદ્ધનું બાજુમાં જ રહેતા દિશાંત ગોસ્વામી નામના યુવાન દ્વારા કરવામાં આવી હત્યા। ગત શનિવારે પોતાના ઘરે સૂતા હતા તે દરમિયાન દિશાંત ગોસ્વામી નામનો યુવાન રેડિયો રિપેરિંગ કરવાના બહાને ઘરમાં ઘૂસી વૃદ્ધની કરી હત્યા। 80 વર્ષના વયોવૃદ્ધ ચંદ્રિકાબેન મોડે સુધી બેસુધ રહેતા પાડોશીઓ દ્વારા ચંદ્રિકાબેનને શિહોરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જ્યાં હોસ્પિટલમાં ફરજ પર રહેલ તબીબ દ્વારા વૃદ્ધને તપાસી મૃત જાહેર કરેલ। વૃદ્ધના ગળાના ભાગ પર નિશાનો જણાતા વૃદ્ધનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું। શિહોર પોલીસ દ્વારા વૃદ્ધાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। પીએમ બાદ વૃદ્ધની હત્યા થઈ હોવાનું જણાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં વૃદ્ધાના પડોશમાં જ રહેતા દિશાંત ગોસ્વામી નામના યુવાનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા યુવાનની હત્યા અંગે પૂછપરછ કરતા તેમણે ચંદ્રિકાબેન દ્વારા તેમના વિસ્તારમાં ચારિત્ર અંગે બદનામ કરતા હોવાની દાજ રાખી હત્યા કરી હોવાનું જણાવ્યું, જ્યારે શિહોર પોલીસ દ્વારા વૃદ્ધા પર દુષ્કર્મ અંગેની શંકા બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। हाँ